આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકા સામાજિક સમરસતા મંચ તેમજ વિવિધ ધાર્મિક સંગઠનો, સંસ્થાઓના સંતો અને લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ભગવદ્ ગીતા ગ્રંથના કેટલાક શૈક્ષણિક ભાગોનો શિક્ષણમાં સમાવેશ કરતા કેટલાક લોકો તેઓનો અંગત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ ખાતર તેનો વિરોધ કરી રહ્યા છે, જેથી તે વિરોધને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ભગવદ્ ગીતાના ભાગોનો શૈક્ષણિકમાં સમાવેશ કરવા સમર્થન આપીએ છીએ। ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ કે પંથ મતનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યા નથી, જેથી અમે તેને સમર્થન આપીએ છીએ અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને ભારત દેશનો સંસ્કારી વારસો જળવાઈ રહે તે હેતુથી ભગવદ્ ગીતાના ભાગોનો શિક્ષણમાં સમાવેશ થાય, તેથી અમે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડીએ છીએ અને ભગવદ્ ગીતાના ભાગોનો સમાવેશ કરવાની માંગણી સાથે અમે તેને સમર્થન આપીને આવેદનપત્ર આપીએ છીએ। ગુજરાત સરકારે શાળા કક્ષાએ ભગવદ્ ગીતાનો પાઠ્યક્રમમાં દાખલ કરેલું છે। તે ખરેખર બહુ ઉમદા હેતુથી દાખલ કરેલું છે, જેમાં માનવતાનો પાઠ શીખવવામાં આવે છે। એમાં કોઈ સાંપ્રદાયિકની વાત નથી અને જે કોઈ લોકોએ આનો વિરોધ કર્યો છે એ ખરેખર એમની માનસિકતા ખૂબ જ વખોડવા લાયક છે અને એ બદલ અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। હાલમાં ચાલુ સાલે શૈક્ષણિક અભ્યાસક્રમની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ શ્રીમદ ભગવદ્ ગીતા એ મનુષ્યના જીવન મૂલ્યોનું મહત્ત્વ સમજાવે છે અને તેમ છતાં સમાજના કેટલાક નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો અપપ્રચાર ફેલાવી અને વિરોધ કરી રહ્યા છે, જેના સમર્થનમાં અમે એઓને વખોડી અને આજરોજ મામલતદાર કચેરી શંખેશ્વર ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।